સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ પૂજ્યપાદ લક્ષ્મીનારાયણ સ્વામી, પૂજનીય સર્વે સંતો અને વહાલા સર્વે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, જય સ્વામિનારાયણ. આગળ પૂજ્ય કૃષ્ણપ્રિય સ્વામીએ વાત કરી, શાસ્ત્રીજી મહારાજની વાત કરી, જીવનની વાત કરી કે સ્વામીએ આ ગુરુકુળ છે એ કરવાનો હેતુ શું હતો. કૃષ્ણપ્રિય સ્વામીએ બહુ સરસ સ્વામીના શબ્દો રિપીટેશન કર્યા હતા. સ્વામી બહુ વાર કહેતા કે આ ગુરુકુળને ઓળખે છે કોણ, એનો મિનિંગ એવો છે કે શાસ્ત્રીજી મહારાજે કયા હેતુથી આ ગુરુકુળ કર્યું હતું. નકર બધા ગુરુકુળને ઓળખે તો જરૂર છે, બધા આપણે ઓળખીએ તો છીએ, છતાંય શાસ્ત્રીજી મહારાજ કયા ભાવમાં એવું કહેતા હતા કે આને ઓળખે છે કોણ, એ આપણે બધાએ જરૂર સમજવા જેવું છે. ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર આવ્યા તો પોતાનું મિશન લઈને આવ્યા છે. ભગવાનના અવતાર, દરેક અવતાર માત્ર છે એ પોતાના મિશન લઈને આવતા હોય છે. ભગવાને ગીતામાં જનરલ એવું કીધું કે પરિત્રાણાય સાધુનામ વિનાશાય દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. હું અધર્મનો નાશ કરવા માટે અને ધર્મની સ્થાપના કરવા માટે પૃથ્વી ઉપર આવું છું. પણ આપણા નંદ સંતોએ સ્વામિનારાયણ ભગવાનનું મિશન એમાં થોડુંક આગળ વધાર્યું અને એવું કીધું કે સ્વામિનારાયણ ભગવાન એ અનંત જીવોને પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવી અને પોતાના ધામમાં લઈ જવા માટે આવ્યા હતા. આ સ્વામિનારાયણ ભગવાનનું મિશન હતું. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી એવું કીધું કે લ્યો અમે મહારાજની કહેલી વાત કરીએ. મહારાજ આવું કહેતા હતા પોતાના મોઢે કે અમે 100 કરોડ મનવાર લઈને આવ્યા છીએ, એટલા જીવને ભગવાનના ધામમાં લઈ આવ્યા છે. આ મહારાજનું મિશન બતાવે છે કે એટલા જીવને મહારાજની ઓળખાણ કરાવી અને ભગવાનના ધામમાં, શાશ્વત ધામમાં પહોંચાડવા. મહાપુરુષોનો જે આશય હોય છે એને આધારે એવું કહેતા હતા શાસ્ત્રીજી મહારાજ કે આ ગુરુકુળને કોણ ઓળખે છે. બધાય બાહ્ય બધી સમૃદ્ધિઓ અને સગવડતાઓ એમ જોતા હોય. ત્યારે પણ એવું કહેતા એમ કે ત્યારે શાસ્ત્રીજી મહારાજે ગુરુકુળ કર્યું તો જે નિંદા કરતા હતા એ હોતે ગુરુકુળ કરવા માંડ્યા. શા માટે? કે શાસ્ત્રીજી મહારાજની ઘોડે ગાડી આપણને મળે, હરિભક્તોની પાસેથી ફાળો કરવો હોય તો કોઈ ના ન કે, એટલે ગુરુકુળ કરવું. ગુરુકુળ હોકરા કરવું કે આ મોટામાં મોટો બેનિફિટ. ટાટિયા ઢળતા હોય ગાડી મળી જતી કે નાની વાત છે. એટલે ઓળખે છે કોણ. એ મહાપુરુષોએ કયા હેતુથી આ ગુરુકુળ કર્યું છે, એ સ્વામિનારાયણ ભગવાન છે એનો દ્રષ્ટિકોણ કયો હતો અને એ દ્રષ્ટિકોણને લઈને શાસ્ત્રીજી મહારાજે આ ગુરુકુળની સ્થાપના કરી. એમાં હેતુ તો એક જ હતો કે જાજામાં જાજા જીવને ભગવાનને શરણે લેવા. આ સંપ્રદાયના ઇતિહાસને તમે બહુ શાંતિથી જો વિચારશો તો એમાં જરૂર દેખાશે. સ્વામિનારાયણ ભગવાન આવું મિશન લઈને પૃથ્વી ઉપર આવ્યા અને હારે
મહારાજના વખતમાં 2000 પરમહંસો હતા અને એ બધા પરમહંસોએ એક જ કામ કર્યું છે અને એ હતું કે દૈવી જીવોને પકડી પકડી સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ કરાવી છે. સ્વામિનારાયણ ભગવાન કોણ છે એની ઓળખાણ કરાવી છે. મારે તો તમને એ કેવું છે કે કોઈ પણ નંદ સંતોએ વ્યક્તિની જે મહાનતા છે એ કેટલા એના વખાણ થાય છે એની ઉપર નથી, એના કાર્ય ઉપર છે. અને એમાં અધ્યાત્મ માર્ગમાં તો એ ભગવાનના અવતારોને પણ મોટા સંતોએ એવી રીતે માપ્યા છે કે આ અવતારમાં આટલા જીવનું કલ્યાણ કર્યું અને સ્વામિનારાયણ ભગવાને છે એ હદ વાળી નાખી. એટલે સ્વામિનારાયણ ભગવાન છે એના જેવા બીજા કોઈ અવતારો નથી. એવું આપણા નંદ સંતોએ બીજા અવતારોની સાથે મહારાજને ઓળખાયા છે. આપણે એ કેવું છે કે નંદ સંતોએ જેટલા જીવને સ્વામિનારાયણ ભગવાનને શરણે લીધા એની બધા એની કમ્પેરિઝન ને કાઉન્ટિંગ કરો તો શાસ્ત્રીજી મહારાજે જેટલા એકલે હાથે સ્વામિનારાયણ ભગવાનને શરણે લીધા છે જેટલા જીવને એટલા કદાચ ને નંદ સંતોએ કોઈ લીધા નથી. ત્યારની પરિસ્થિતિ જે હોય એવું આપણું કહેવાનું નથી કે સ્વામિનારાયણ શાસ્ત્રીજી મહારાજ એ બધા નંદ સંતો કરતા પણ મોટા છે એવું આપણું કહેવાનું નથી. પણ એક તો હકીકત નેટ છે અને એ છે કે શાસ્ત્રીજી મહારાજે જેટલા જીવને સ્વામિનારાયણ ભગવાનને શરણે લીધા છે વચ્ચે આડા નહીં રહીને, નકર અમે સંતો ભગવાનને શરણે લઈ તો અમે વચેટિયા ખાઈએ જ નહીં ત્યાંથી. તારો બધો બેનિફિટ છે એ અમને મળે પછી વાયા સ્વામિનારાયણ ભગવાનને મળે. પણ શાસ્ત્રીજી મહારાજે એવું નથી કર્યું કોઈ દિવસ. એટલે સ્વામિનારાયણ એટલે શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા કે આ ગુરુકુળ ને એટલે શાસ્ત્રીજી મહારાજના ઈરાદાને કોઈ સમજતું નથી. બહુ થાય તો બહુ હારા સાધુ છે ને ઓલા જેવા છે એવું હરખાવી દેતા હતા કે આ બહુ મોટા થઈ ગયા ને એના જેવા છે. વર્તમાનના હરખાવતા હોય ને ત્યારે એને વર્તમાન સમયમાં મોટા મોટા સંતો કહેવાતા હોય એની હારે બુકમાં આપી દે એટલે સ્વામીને માથું કૂટવાનું થતું કે ખરેખર એને દ્રષ્ટિ ક્યાં જે સ્વામિનારાયણની દ્રષ્ટિ હતી અહીંયા પૃથ્વી ઉપર આવવાની અને શાસ્ત્રીજી મહારાજની જે દ્રષ્ટિ હતી પોતાના જીવનમાં સ્વામિનારાયણ ભગવાન પ્રત્યેનો જે પોતાનો અભિગમ હતો એને કોઈ ઓળખવા પ્રયત્ન પણ નથી કરતું. હારું છે મોટા છે પગે લાગી એટલું જ હતું. હું એનો ઇન્ટેન્શન હતો એ કોઈ જાણવા તૈયાર નથી ને એમણે આંખે રાખતા. ઘણી વખત શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા કે એ વખાણ કરતા હોય સ્વામીના તો આપણને દાંત આવે. વખાણ કરવા વાળામાં થોડોક વિવેક હોવો જોઈએ. થોડો વખાણ કરવા એમાં વિવેક હોવો જોઈએ. બારોબાર સ્વામી બહુ દ્રષ્ટાંત સરસ દેતા કે એક ગ્રેજ્યુએટ ગુજરાતી ભાષાના આર્ટના ગ્રેજ્યુએટ હતા અને એને છેલ્લા વર્ષની ટીવાયની પરીક્ષા હતી. એમાં નિબંધ લખવાનો આવ્યો કે માને વિશે નિબંધ. માને વિશે સાહિત્ય તો બહુ મળે, વાંચીને ભેળું કર્યું છે એને લખી નાખ્યું. નિબંધ લખીને પછી પાછું રીડિંગ કરતા હતા. એને એમ થઈ ગયું મારું માને વિશે બરાબર નિબંધ લખાણો છે કે નહીં. એટલે વિશેષણ જેટલા આપવાના હોય ને વખાણ જેટલા સાહિત્યમાં કર્યા હોય એટલા બધા બતાવી દીધા. પછી એને એમ થઈ ગયું એક યાદ આવી ગયું કે આ માણસો બાયુને વિશે વાંધણી એવું કંઈક કરે છે તો એ મારી માનું વિશેષણ આવ્યું નહીં કે મારી માં વાંધણી પણ હતી એવું એને લખી નાખ્યું છે. સમજ્યા નથી તમે બરાબર. મારી માં વાંધણી પણ હતી એવું એને વિશેષણ લખી નાખ્યું. એટલે ક્યારેક ક્યારેક સંતો વખાણ કરતા હોય શાસ્ત્રીજી મહારાજના તો સ્વામીને આવું લાગતું હોય છે એટલે સ્વામીએ આવું કીધું હોય છે, નહીં તો કે નહીં. એટલે શાસ્ત્રીજી મહારાજે આ ગુરુકુળ જે ચલાવ્યું છે
જે સ્વામિનારાયણ ભગવાન પોતાનું મિશન લઈ અને જે સાધન સામગ્રી મિશન પૂરું કરવાની સામગ્રી હતી એ બધી લઈને આવ્યા હતા. લઈને આવીને મહારાજ એ સામગ્રી મહારાજ લઈને આવીને જયારે ધામમાં ગયા ત્યારે એ બધી સામગ્રી ભેળી નહોતા લેતા ગયા. સામગ્રી બધી અહીં રાખી દીધી અને પોતે એકલા જ ગયા. આપણે એવું કહીએ છીએ કે મહારાજ છે એ અક્ષરધામની સામગ્રી લઈને આવ્યા હતા. એવું નથી કહેતા ગયા ત્યારે બધું લઈને વયા ગયા. એ લઈને વયા નથી ગયા, એ લઈને અહીં રાખી ગયા હતા. પણ એનો આપણે ઉપયોગ કરતા નથી. શાસ્ત્રીજી મહારાજને એ સભાનતા હતી કે મહારાજનું મિશન હજી અહીંયા પૃથ્વી ઉપર પડ્યું છે અને એ મિશનમાં આપણે કેટલા સહાયક થાય અને કેટલા ભાગીદાર થાય એની જ મહાનતા છે. તમારી પાછળ કેટલા માણસો ફરે છે એની મહાનતા નથી. સ્વામિનારાયણ ભગવાનની દ્રષ્ટિએ નથી. સ્વામિનારાયણ ભગવાનની દ્રષ્ટિએ એની મહાનતા છે કે સ્વામિનારાયણ ભગવાનના મિશનમાં તમે કેટલું કોન્ટ્રીબ્યુશન કર્યું છે, કેટલા આપણે એમાં સહાયક થાય. શાસ્ત્રીજી મહારાજે પોતાનું જીવન છે એને માટે હું તો ત્યાં સુધી એવું કહું છું કે સ્વામિનારાયણ ભગવાન ખુદ અહીં પૃથ્વી ઉપર આવ્યા અને એને પોતાનું મિશન કર્યું, મિશન સ્થાપન કર્યું અને ચલાવ્યું. તો એ પોતાના મિશન માટે પોતે કુરબાન થઈ ગયા. પોતાને માટે સંપત્તિનો ઉપયોગ નથી કર્યો, પોતાની જાતેથી એ મિશન માટે પોતે આખું જીવન વાપરી નાખ્યું. અને શાસ્ત્રીજી મહારાજ પણ એવું જ કહેતા કે પેલું આ ગુરુકુળ છે અને પછી શાસ્ત્રી ધર્મ જીવન. શા માટે એવું કહેતા હતા? તો ગુરુકુળ બહુ આમ કે મહાન છે એટલા માટે નહોતા કહેતા. આ ગુરુકુળ છે એ સ્વામિનારાયણ ભગવાનના મિશનમાં કંઈક ફાળો આપે છે એટલા માટે. સ્વામિનારાયણ ભગવાનના મિશનની કંઈક સેવા કરવા માટે આ ગુરુકુળની સ્વામીએ સ્થાપના કરી હતી. અને એનું મિશન એ હતું કે સ્વામિનારાયણ ભગવાનને ઓળખાવ, એને શરણે જીવોને લેવા. સંતોની એટલી જ માત્ર એટલો જ રોલ છે. પછી તો સ્વામિનારાયણ ભગવાને હોતે પુરુષોત્તમ પ્રકાશમાં કીધું છે તમે અહીં મારી પાસે લાવી દો પછી રોલ મારો શરૂ થાય છે. સ્વામિનારાયણ ભગવાનનો રોલ શરૂ થાય. ભગવાને એવું કીધું કે એક ભૂત છે એ જો એક જીવને વળગે તો પછી બહુ આમ કે ગૌરવપૂર્વક બોલતો હોય કે હું આનો જીવ લઈને જવાનો છું. તો મહારાજ કીધું કે અમે એટલાય પણ અમારે એવી ખુમારી ન હોય કે આનો જીવ લઈને જઈએ, એક વાર આવે તો એનો અમે જીવ લઈએ છીએ. આ સ્વામિનારાયણ ભગવાનનું મિશન છે. અને શાસ્ત્રીજી મહારાજે કેવળ ને કેવળ એને પોતાની જાત માટે કે પોતાના જાતની પ્રસિદ્ધિ માટે કોઈ પણ કાર્ય એક્શન એને કરી નથી. પોતાની જિંદગીમાં એને એક જ માટે એક્શન કરી છે કે સ્વામિનારાયણ ભગવાન કોણ હતા અને એને ઓળખાવવા માટે અને એના મિશનને આગળ વધારવા માટે આ ગુરુકુળની સ્થાપના સ્વામીએ પોતાની છેલ્લી ઉંમરમાં કરી છે. અને વહાલા ભક્તો, આપણે ગૌરવપૂર્વક કહી શકીએ છીએ કે એ સ્વામીનું મિશન છે એની લાઇટિંગ આપણા પૂજ્ય ગુરુ મહારાજ અને આપણા વડીલ સંતો એમણે જરાય હજી ઝાંખી પડવા દીધી ન હોય એવું લાગે છે. અને એ આપણા મોટા ભાઈ છે. આપણી ફરજ હવે એટલી છે કે આવતા જનરેશનને એવી ને એવી ઉજળું મિશન એ આપણે આપવું જોઈએ. તો આપણા ઉપર મહારાજ રાજી થાય. અને એને માટે આપણે બધાય ભેળા છીએ.
કોઈ એકનાથી કોઈ મોટું મિશન હોય અને મોટું ટીમ હોય તો એક મોટું કાર્ય હોય તો કોઈ એકનાથી થતું નથી. એને માટે સંતો અને આપ સર્વે ભક્તો એ આપણે બધા ભેળા થઈને કરીએ છીએ. અને એટલા માટે જ ક્યારેક ક્યારેક વડીલ સંતો આપને બોલાવે છે અને સ્વામિનારાયણ ભગવાનનો મેસેજ એ શાસ્ત્રીજી મહારાજનો મેસેજ છે એ આગળ સ્પ્રેડ કરવા માટે આપણે સૌ ભેળા થઈએ છીએ અને તમને બોલાવે છે. આ સંમેલન છે એ પણ એવો જ કંઈક વિચાર કરવા માટે અને આપણે બધા ભેળા મળી અને ફરી વખત થોડી થોડી આ જગત એવું છે કે રજોટી વળી જતી હોય છે, એ રજોટીને ખંખેરી અને આપણે ફરી આગળ હાલી. અને આમાં મહારાજના રાજીપા સિવાય બીજું કોઈ આ જગતનું છે નહીં. એટલે મહારાજનો રાજીપો થાય એ જ આપણા જીવનનું લક્ષ્ય છે. એટલે વહાલા ભક્તો, આપ સૌ બધાએ તમે પણ શાસ્ત્રીજી મહારાજને જોયેલા છે. સ્વામીનું જીવન એ એટલું બધું અગાધ છે કે આપણે એને માપી ન શકીએ, પણ એટલું જરૂર આપણે કહી શકીએ કે આપણે સ્વામીના જોગમાં આવી ગયા છીએ. એનું આ જે મિશન છે એમાં કંઈ ને કંઈ આપણે કોન્ટ્રીબ્યુશન કરી શકીએ છીએ, એ આપણા મોટા ભાગ છે. આવું પ્યોર પ્લેટફોર્મ મળવું એ બહુ દુર્લભ છે અને ભાગશાળીને મળે છે. ગીતામાં ભગવાને અર્જુનને એવું કીધું, સુખી ન ક્ષત્રિયા પાર્થ લભંતે યુદ્ધ મિદ્રશા ધર્મ્યાત યુદ્ધાત શ્રેયોન્યત ક્ષત્રિયસ્ય ન વિદ્યતે. હે અર્જુન, યુદ્ધ તો આખું મહાભારત કરે છે. 40 લાખ માણસો એ મહાભારતમાં જોડાયેલા હતા, પણ તારા જેવો કોઈ ભાગશાળી નથી. શા માટે તારા જેવો કોઈ ભાગશાળી નથી? તું એક જ એવો છો કે કૃષ્ણનું કામ કરે છે, બીજા બધા હો નું ખૂંદે છે. દુર્યોધન કૃષ્ણનું કામ નથી કરતો. ખુદ ભીષ્મ પિતા છે, આખા મહાભારતમાં એને કોઈ આંગળી ન ચીંધી શકે, પણ કૃષ્ણનું કામ નથી કરતા. એક જ અર્જુન એવો હતો કે તું કૃષ્ણનું કામ કરે છે અને કૃષ્ણનું મિશન ને પાર પાડે છે. એટલે ભગવાને એવું કીધું કે સુખી ન ક્ષત્રિયા પાર્થ લભંતે યુદ્ધ મિદ્રશમ. આવો અવસર તને એકને જ મળ્યો છે. ધર્મ્યાત યુદ્ધાત ક્ષરેયો અન્યત ક્ષત્રિયસ્ય ન વિદ્યતે. આનાથી ભાગશાળી કોઈ બીજો ક્ષત્રિય હોઈ શકે નહીં. એમ આપણે જરૂર કહી શકીએ કે આપણે સ્વામીના જોગમાં આવ્યા છીએ, આપણે વડીલ સંતોના જોગમાં આવ્યા છીએ, તો આપણે ભાગશાળી છીએ. હવે એ ભાગને આપણે સાર્થક કરવું જોઈએ અને આપણે મહારાજના મિશનને, શાસ્ત્રીજી મહારાજના મિશનને આપણે આગળ વધારીએ એટલા આપણે સાર્થક ગણાઈએ. જરૂર મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે તમારા બધાના દિલની ધગસ એ જરૂર ધગધગે છે અને સંતો અને આપણે બધા મળી અને મહારાજ રાજી થાય એવું જરૂર આપણે કાર્ય કરી શકશું. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું છું કે ભગવાન આપણને બધાને સૌને મહારાજને રાજી કરવા, શાસ્ત્રીજી મહારાજને રાજી કરવા અને વડીલ સંતોને રાજી કરવાનું બળ આપે. એટલું કહીને હું વિરત છું. સહજાનંદ સ્વામી.